તાણામાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્રીય સંસ્કારોત્સવ યોજાયો। ઓગળ તાલુકાના તાણાથરા ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરના પટાંગણમાં શ્રી સરસ્વતી શિશુ વાટિકા કક્ષા 4 અને 9ના વિદ્યાર્થીનો વાર્ષિક રાષ્ટ્રીય સંસ્કારોત્સવ 22 માર્ચ 2026ને રવિવારના રોજ રાત્રે 38 કલાકે એપીસીસી થરાના ડિરેક્ટર કરસનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દાનાભાઈ પટેલ, ચાંગા પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય સૌગીરી ગોસ્વામી, વકીલ રાજુભાઈ બારોટ, વિજયભાઈ સોની, મામલતદાર ઓફિસ દીવદરના રેવન્યુ ક્લાર્ક જોશી મેહુલભાઈ કાશીરામભાઈ, રઘુભાઈ મકવાણા, દલપતભાઈ દરજી, નિરંજનભાઈ સોનીના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય સંસ્કારોત્સવ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ, જેમાં પ્રાર્થના, રાસ ગરબા, દેશભક્તિ ગીત, નાટક સહિત સાહસિક કાર્યક્રમો વગેરે કૃત્યો બાળકોએ રજૂ કરેલ। પધારનાર મહેમાનોનું બાળિકાઓએ સ્વાગત ગીત દ્વારા, જ્યારે ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કર સહિત ટ્રસ્ટીગણે ગૌમૈયાની મૂર્તિ આપી સન્માન કર્યું। ખારી કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે શ્રી સરસ્વતી શિશુ મંદિરના દીદીઓ, ગુરુજીઓ વિદ્યાર્થીઓની અભ્યાસની કાળજી રાખી સારું શિક્ષણ આપી ઉચ્ચ સ્તરે મોકલે છે। આ શાળામાં અભ્યાસ કરી સારી પોસ્ટ મળેલ વિદ્યાર્થીઓનું આજે સન્માન થઈ રહ્યું છે, જે આપ સર્વે જોઈ રહ્યા છો। આ શાળામાં અભ્યાસ કરી વિવિધ જગ્યાએ સેવા આપતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિપુલ મહેશ્વરી, પરેશ ચૌધરી, રજત ઠક્કર, યશ વ્યાસને વિદ્યાની દેવી મા સરસ્વતીની મૂર્તિ આપી સન્માન કરતા અનેરો આનંદ છવાયો। સુખદેવસિંહ સોઢા, હીરાબા જોશી, રાજેશકુમાર અખાણી પાટણ, રાકેશભાઈ સોની, રાજુભાઈ મહેશ્વરી, મોન્ટુ જનરલ, તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં શિક્ષકગણ, વાલીગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા। સ્ટેજ સંચાલન જોશી નિયતિબેન, દીપકભાઈ, દશરથભાઈ નાયબ, જ્યારે આભાર વિધિ સુરેશભાઈ ઠક્કરે કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા।